પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા આવી પહોંચ્યા હોય તેવું જોવા આવી રહ્યું છે. અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ખૂંખાર દીપડો આંટાફેરા મારતો ગામવાસીઓને નજરે પડ્યો હતો. આ દીપડાને લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત જોવા મળી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામમાં રહેણાંક વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો છે. 15 દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની અવરજવરના પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા રિઝવાન અકબર અલી મલેકના મકાનના વાડા પાછળ પાંજરું મૂકવામાં આવ્યું હતું. જે તારીખ 2/10/2024ના રોજ રાત્રિના સમયે દીપડો શિકારની શોધમાં આવતા આખરે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે. સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે પાંજરામાં કદાવર દીપડો પુરાતા જેની જાણ સલમાન પઠાણને થતાં એમના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ વન વિભાગ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત વાતાવરણમાં છોડવામાં આવશે.